સંત માર્થીના શુભ સંદેશમાંથી પાઠ 11મો અધ્યાય કલમ 28થી 30। ઓ થાકેલાઓ અને ભારથી કચડાયેલાઓ, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ। મારી ઘૂસરી ઉઠાવો, મારા શિષ્ય થાઓ, કારણ હું હૃદયનો રાંક અને નમ્ર છું, અને તમારા જીવને શાતા વળશે। વળી મારી ઘૂસરી ઉપાડવામાં સહેલી છે, અને મારો બોજો હળવો છે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। ઈશ્વરની જય। વાલા ધર્મજનો, એક વખત એક યુવાનીઓ ઘણા ભીડભાડ વાળા માર્કેટમાં જાય છે અને ત્યાં પોતાનો સામાન ખરીદી અને ટોપલા પર ભરી અને ટોપલું માથા પર મૂકીને ચાલતો જાય છે। હવે હા, ટોપલામાં ભાર થોડો વધારે હતો, એટલે એક વૃદ્ધ બા આ સ્થિતિ જોઈને એની પાસે આવે છે અને એને એક ગાડું આપે છે। પેલો યુવાનીઓ ખુશ થઈ જાય છે અને પેલા વૃદ્ધ બાનો આભાર માને છે અને પોતે ગાડામાં બેસીને ફરી પેલું ટોપલું પોતાના માથા પર મૂકી દે છે। પેલા વૃદ્ધ બા અચંબામાં કહે છે, મેં તને ગાડું તારો ભાર મૂકવા માટે આપ્યું। પેલો યુવાનીઓ જવાબ આપે છે, હું નથી ઈચ્છતો કે આ ગાડું મારા ટોપલાનો ભાર ઊંચકે। મારા વાલા ધર્મજનો, આપણા જીવનમાં પણ આપણે કંઈક આવું જ વર્તન કરીએ છીએ। આજના શુભ સંદેશમાં ઈસુ કહે છે, એવો થાકેલાઓ અને ભારથી કચડાયેલાઓ, તમે મારી પાસે આવો, હું તમને આરામ આપીશ। અર્થાત ઈસુ આપણો બોજો, આપણો ભાર લેવા તૈયાર છે, જેમ પેલું ગાડું તૈયાર હતું ટોપલાનો ભાર લેવા માટે। આપણી મુશ્કેલીઓનો ભાર, આપણી પરિસ્થિતિઓનો ભાર, આપણા ખરાબ સમયનો ભાર કે પછી આપણી નિષ્ફળતાઓનો ભાર ઈસુ લેવા માટે તૈયાર છે। પણ આપણે આપણા એ જે ટોપલો છે, ભારથી ભરેલો ટોપલો છે, આપણે ઈશ્વરને આપતા નથી। ચોક્કસ આપણે નિયમિત ખ્રિસ્ત યજ્ઞમાં જઈએ છીએ, પવિત્ર ખ્રિસ્ત પ્રસાદ લઈએ છીએ, પણ હતા એના એ આપણી બીક, આપણી મુશ્કેલીઓ, આપણી પરિસ્થિતિ, આપણા ખરાબ સમય આપણા હૃદયમાં સંઘરીને પાછા ફરીએ છીએ। અર્થાત આપણો જે બોજો છે, આપણો જે ભાર છે, તે આપણે ઈશ્વરને આપતા નથી, અને એટલે જ આપણા ખભા ઉપર થોડો ભાર વધારે લાગે છે। મારા વાલા ધર્મજનો, આજે માતા ધર્મસભા કાર્મેલગીરીના માતા મરિયમનો તહેવાર ઉજવે છે। ઈસવીસન 1251માં 16મી જુલાઈના રોજ માતા મરિયમે સંત સાયમન સ્ટોક, જે લંડનમાં એક કાર્મેલાઇટ ભવનના સુપિરિયર જનરલ હતા, તેમને દર્શન આપ્યા હતા, અને દર્શન આપતા એમને એ સંતને બ્રાઉન સ્કેપ્યુલર આપ્યું હતું, અને આપતા કહ્યું હતું કે મારા દીકરા, આ સ્કેપ્યુલર જે કોઈ પણ વ્યક્તિ પહેરશે તે મૃત્યુ પામશે ત્યારે અનંત અગ્નિથી બચી જશે, અને આ બ્રાઉન સ્કેપ્યુલર તમારી માટે એક રક્ષા ધાગા તરીકે કાર્ય કરશે। મારા વાલા ધર્મજનો, માતા મરિયમે પણ ઘણું દુઃખ સહન કર્યું હતું, પણ તેમણે એ પેલું ગાડું જેમ ટોપલાનું વજન ઉચકે છે તેમ ઈસુનો ભાર લઈ લીધો હતો। એ પછી એમની મુસાફરી બેથલેહેમની હોય કે જ્યારે ઈસુ કાલવારી તરફ જતા હતા ત્યારે માતા મરિયમનો સાથ હોય। હંમેશા માતા મરિયમ ઈસુની અડખે ને પડખે હતા અને એમનો બોજો, એમનો ભાર સાથે રાખતા હતા। મારા વાલા ધર્મજનો, જરૂર છે આપણા બોજાને, આપણા ભારને ઈશ્વરને સમર્પિત કરવાની। ચોક્કસ આપણા હૃદયનો ભાર ખાલી થશે અને એમના પ્રેમથી આપણું હૃદય ભરાશે। ઈસુની જય।